વિસંવત 2455 દ્વિતીય અષાઢ વટ છઠ રવિવાર 3/8/69 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથા 258 અને ગાથા 259 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્રના સંકોચ નંબર 226. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ વિજયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર પ્રશંસાર ધરણાની યુગ સૂચક ભૂમિકા 258 257 હવે કારણની વિપરીતતાથી અવિપરીત ફળ સિદ્ધ થતું નથી એમ શ્રદ્ધા કરાવે છે. જદી તે વિષય કસાયા પાવતી પરવિદા સત્યસુ કેમ તે તત્પરિબદ્ધા પુરુષા નિસાર્ગા હોતી. વિષયો કસાયો પાપ છે જો એમ નિરૂપણ શાસ્ત્રમાં, તો કેમ તત્પ્રતિબદ્ધ પુરુષો હોય રે નિસ્તારકા. ટીકા 57 પણ એમ આવ્યું છે કે અજ્ઞાનીએ કહેલા પદાર્થો એની જેને શ્રદ્ધા છે એ જીવો વ્રત અને તપ આદિમાં નથી. 257 વિષય કસાયમાં પણ કંઈક મંદ છે. 56 તો એ લીધું છું કે સર્વજ્ઞ પરમેશ્વરે કહેલા સિવાય અજ્ઞાનીએ કહેલા શાસ્ત્રોની પ્રમાણે એ વ્રત નિયમાદિ કરે તો એને પુણ્ય, એના સેવા કરનારને પુણ્ય થાય, ધર્મ ન થાય જઈએ એને પરંપરા ધર્મ છે નહીં. પછી એમ કહ્યું સદમ સ્થાપેલી વસ્તુ છે એના એ શુદ્ધાત્માથી શૂન્ય છે અજ્ઞાની, અને શુદ્ધાત્માને શૂન્ય વિષય કસાય અધિક છે પણ એટલા અધિક નથી કે જે મહા એટલા પાપ જ હોય. તો એવાની સેવાથી કુદે કુમનસ્પણું મળે. હવે 58 એકલા પાપીની વાત છે. પ્રથમ તો વિષય કસાયો પાપ જ છે. દરેકમાં ફેર છો ગાથા દીઠના ન્યાયમાં. એક તો આત્માનું ભાન તો નથી અજ્ઞાનીને, એ ઉપરાંત પાછો વિષય ને કસાય સેવે છે. ભોગ સ્ત્રીના વિષય વગેરે અને કસાયો પણ છે. વિષય કસાયવન પુરુષો પણ પાપ જ છે. એ વિષય કસાયો પાપ છે, એના સેવનારા પણ પાપ જ છે. પાપ જ છે, પાપી નહીં, પાપ જ છે. પુરુષ જ પાપ છે એમ કે છે. સમજાય છે કાંઈ? વિષય કસાયવન પુરુષો પ્રત્યે અનુરક્ત જીવો પણ પાપમાં અનુરક્ત હોવાથી. ત્રીજી વાત, જે કોઈ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે અને વિષય કસાયમાં પણ અધિક છે પાપમાં, એવા જીવોના સેવા કરનાર અનુરક્ત જીવો, એવી ભાષા આપી. એવા પુરુષો પ્રત્યે અનુરક્ત જીવો પણ પાપમાં અનુરક્ત હોવાથી પાપ 3 પાપ લીધા. સમજાણું કાંઈ? કેટલી શૈલીથી ચાલ્યું આવે છે એનો મુનિને આત્મદ્રષ્ટિ અનુભવ છે, અને એ ઉપરાંત સંયમ ચારિત્ર વિતરાગી પરિણતિ પ્રગટી છે. તો એને શુભ ઉપયોગ ગૌણ છે એમ કહ્યું છે એને પોતાનું.
અને શ્રાવક આત્મજ્ઞાની સમ્યક દ્રષ્ટિ નિશ્ચય અનુભવ સહિત જે સવારમાં કહ્યું છું એવી સહિત શ્રાવક હોય તો એને શુભ ઉપયોગ મુખ્ય છે, કારણ ઘણો પાપ હોય છે તેને શુભ. પછી સર્વજ્ઞે થાપેલી વસ્તુ છે, સમજાય છે, એમાં જે જીવો શ્રદ્ધાવંત છે અને એની જે વ્રત આદિના પરિણામ પણ હોય એની સેવા કરનારને સમ્યક દ્રષ્ટિ જીવ એની સેવા કરે એમ કે તો એને પૂર્ણ સંચય પૂર્વક પછી મોક્ષ થશે. ભાન છે ને અંદર કે આ રાગ હે છે, એથી એને ધર્મી જીવને ધર્મીની સેવા કરવાથી સમ્યક દર્શન પૂર્વક હોવાથી તેને શુભભાવમાં પુણ્યનો સંચય છે. પણ એને રાગનો નિષેધ છે તે અનુભવ દ્રષ્ટિ છે, તેથી તેને પરંપરા ક્રમે એને મોક્ષ થશે. સમજાણું કાંઈ? પછી કહ્યું કે અજ્ઞાનીએ કહેલા શાસ્ત્રો એના કહેલા પ્રમાણે કોઈ વ્રત અજ્જન મુનન ધ્યાન આદિ કરે તો એના સેવનારને એની સેવા કરનારને સુદેવ અને મનુષ્ય મળે. કંઈક દેવ પણ ઠીક થાય અને મનુષ્ય ઠીક થાય. હે દેનાર કોણ દે કીધું ના શું પૂરા કરનાર વાત ચાલે એ તો વૈજ્ઞાનિક છે, એની કેમ પ્રશ્ન છે? વૈજ્ઞાનિક છે ને વ્રત પર છે ને શું કસાય મન છે એ તો વ્રત કીધું ને વ્રત આદિ કસાય મંદ છે ને તેની ક્યાં દ્રષ્ટિ? પણ રાગની મંદતા છે એવાની સેવા કરનારને સમજાય છે કાંઈ વ્રત અર્જન કરતો એને એકનું અધમ પુણ્ય બાંધે, એ અધમ પુણ્યમાં કંઈક દેવ અને મનુષ્ય ઠીક થાય એમ લગ્યું ત્યાં સમજાણું. કરવાનો ક્યાં પ્રશ્ન છે? કરી શકે છે, આ તો ભાવ હોય છે એનું ફળ આ. સમજાણું કાંઈ? એના કરનારનો ભાવ આવો છે તેનું ફળ આવું છે એટલી વાત છે. કરી શકે છે કરવાની પ્રશ્ન ત્યારે સમજાણું કાંઈ? ને પછી તો 57 એમ કહ્યું કે સદમસ્ત વસ્તુ થાપેલી છે અજ્ઞાની સમ્યક દ્રષ્ટિ જ્ઞાની સિવાય ચાહે તો અજ્ઞાની સર્વજ્ઞે કહ્યું હોય કે સંકેતે કહ્યું એ સિવાયના અજ્ઞાનીએ જે કઈ વસ્તુને થાપી એ પ્રમાણે કોઈ માનતો હોય, પરમાર્થનો અજાણો હોય, પણ વિષય કસાય અધિક કર્યો એને પણ એ વિષય કસાય અધિક એવો છે કે આ સ્વભાવમાં નથી એટલે વિષય કસાય અધિક ભાઈ પણ છે તો એને કંઈક રાગ મંદતા વાળો છે. એની સેવા કરનારને હલકો દેવ કે મનુષ્ય હવે એટલો પાપી લે છે. હવે સમજાણું કાંઈ? હવે પાપી છે, મિથ્યા દ્રષ્ટિ છે, એ ઉપરાંત વિષયને કસાયના ભાવને સેવે એની સેવા કરનારને શું થાય એ વાત કેમ કે કારણ વિપરીતતાથી અવિપરીત સાબિત થતું એમ શ્રદ્ધા કરાવે જેમ લીધું થાય તો એમાં જુદી જુદી વાત હતી. વ્યાખ્યાથી દર્શયતી એવું શબ્દ હતો, સાધયતી ફલ વિપરીતમ સાધે છે ને એવા જુદા જુદા શબ્દ હતા. એ વાત તો એ છે દર્શાવે છે શ્રદ્ધા કરાવે છે. વિષય અને કસાય એકલા વિષય ભોગ સેવે છે, કસાય ક્રોધમાં માયાલો બધા છે, એવા જીવો પાપ જ છે એ વિષય કસાય, અને એના સેવનારા પણ પાપ જ છે, અને એની સેવા કરનાર પણ પાપ જ છે. એમ ત્રણેય સમજાણું કાંઈ? ક્યાં પાપી છે ને એટલો અનુરક્ત એની અનુબોધના કરનારો છે ને, અનુબોધના કરનાર પાપ જ છે. સમજાણું કાંઈ?
તેથી વિષય કસાયવંત પુરુષો સ્વ અનુરક્ત પોતાના પ્રત્યે અનુરાગ વાળા જે સેવા કરનારા પુરુષ છે એ પુણ્યનું કારણ પણ થતા પાઠમાં તો નિસ્તાર નથી એટલું પણ વધારે આચાર્ય સ્પષ્ટ સમજાણું કાંઈ પુણ્યનું કારણ પણ નથી તો સંસારના નિષ્ઠાનું નિમિત્ત તો કેમ હોય એમ કે છે. મિથ્યા દ્રષ્ટિ છે, વિષય કસાય સેવે છે, એનામાં અનુરક્ત વાળા જીવો છે, એને પુણ્ય પણ થતું નથી તો તારવામાં નિમિત્ત પણ હોઈ શકે નહીં. માટે તેમનાથી અવિપરીત ફળ સિદ્ધ થતું નથી. વિપરીત ફળ છે એટલે અવિપરીત ફળ એને સાબિત થતું નથી. વિષય કસાયન પુરુષો રૂપ વિપરીત કારણનું ફળ અવિપરીત હોતું નથી. સાચું પુણ્ય બંધાય એટલે પુણ્ય બંધાય કે કઈ ધર્મની પરંપરા એવું એને હોતું નથી. સમજાણું કાંઈ? હા, સંજ્ઞાની યોગનો છે ને પર્યાય જીવો એની યોગતા એની જીવની અને સમાજ સેવા કરનારની બેની વાત ત્યાં લીધી છે. હવે અવિપરીત ફળનું કારણ એવું અવિપરીત કારણ દર્શાવે છે. ઉપરદ પાવો પુરુષો સમભાવો ધમી દેશુ સવેશુ ગુણ સમી લીલો સેવી હવઈ સભાગી સુમગસ તે પુરુષ જાણ સુમાર્ગશાળી પાપ ઉપરમ જેહને સંભાવ જ્યાં સૌ ધાર્મિકે ગુણ સમૂહ સેવન જેમને. સાદું પદ લીધું, ચાલો સાદું પદ લીધું, સાદું લીધું. ધર્મી જીવ સંકિતી જ્ઞાની સાધુ જેને આત્મજ્ઞાન અનુભવ સમ્યક દર્શન છે અને એ ઉપરાંત જેને ચારિત્રની વિતરાગ પરિણતિ પ્રગતિ છે. સમજાણું કાંઈ? એને પાપ વિરામ પામ્યું છે એટલે પાપ એને હોતું નથી. મિથ્યાત્વનું પાપ નથી, વિષય કસાયના ભાવનું પાપ. સમ્યક દર્શન અનુભવ એ ઉપરાંત અંદર અવિકારી પરિણતિ વિતરાગ પરિણતિ જેને પ્રગતિ છે એ સર્વધર્મીઓ પ્રતિ પોતાને મજ્જસ હોવાથી. એટલે શું સર્વધર્મ? એટલે કોઈ સમ્યક દ્રષ્ટિ જે હો, કોઈ શ્રાવક હો અને મુનિઓ સાચા એ બધા પ્રત્યે જેને સંભાવ હતો. સમજાણું કાંઈ? એની અહીં વાત નથી. સમજાણું કાંઈ? કોઈ આત્મજ્ઞાની હો અને પંચમ ગુણસ્થાન દશા ન હો, કોઈ આત્મજ્ઞાન ઉપરાંત પંચમ ગુણસ્થાનની નિર્મળ વિતરાગી શાંતિ અંશે પ્રગટ હોય અને મુનિને વિશેષ વિતરાગ દિશા પ્રગટ, તો બધા માટે સંભાવ છે. એ પૂરી બધી તો મની પ્રત્યે હોય છે, બીજા પ્રત્યે તો એ કઈ કેવું નથી, એની સંભાવ છે એમ કેવું. ધર્મીઓ પ્રત્યે, સર્વધર્મીઓ પ્રત્યે એટલે ધર્મના કરનારા એવા ધર્મી પ્રત્યે. સમજાણું કાંઈ? સર્વધર્મીઓ પ્રત્યે છે ને, ધર્મ પ્રજ્ઞુ છે એવા જીવની વાત એમાં છે ને. એટલો ચરણાના યોગમાં વિવેક કરીને વસ્તુનું સ્વરૂપ વ્યવસ્થા આવી છે એ રીતે સર્વજ્ઞને ભગવાને જોઈ છે એ રીતે વાત સિદ્ધ કરે છે. સર્વધર્મીઓ પ્રત્યે જેને મજ્જસ હોવાથી, ગુણ સમૂહને સેવતો હોવાથી, એમાં આવે છે ને, આમાં છે નહીં કુમકુમ આચાર પહેલા ને
કુમકુંદાચાર આવે છે હે ગુજરાતી જુદું છે ખરું ને? હા, સંસાર સમુદ્રનો કિનારો જેમને નિકટ છે. અહીં તો મારા અનિવાર્ય મેળવું છે આ શબ્દ આવ્યો છે. એવા કોઈ આસનભાઈ મહાત્મા શ્રીમદ ભગવત કુમકુંદાચાર દેવ સાતિશય વિવેક ધૃતિ જેમને પ્રગટ થઈ છે અને સમસ્ત એકાંતવાદની વિદ્યાનો અભિનિવેશ જેમને અસ્તેવ છે અને પારમેશ્વરી અનેકાંતવાદ વિદ્યાને પામીને સમસ્ત પક્ષનો પરિગ્રહ છે ને, સમસ્ત પક્ષનો પરિગ્રહ શત્રુ મિત્રાદિનો સમસ્ત પક્ષપાત છોડ્યો હોત અત્યંત મધ્યસ્થ થઈને ત્યાં અહીંયા ત્યાં અત્યંત મધ્યસ્થ શબ્દ છે ને, અહીં મધ્યસ્થ શબ્દ જીવ પક્ષનું લક્ષણ. આ ધર્મી છે એટલે મારા છે કે આ સાધુ છે કે મારા છે, સંકિતિ એ મારા એમ બધામાં મધ્યસ્થ છે. સમજાય છે? કાંઈ વિતરાગ ભાવ એટલો પ્રગટ્યો છે કે બધા પ્રત્યે ધર્મીઓ પ્રત્યે પોતે મધ્યસ્થ હોવાથી ગુણ સમૂહને સેવતો હોવાથી ઓહો ભગવાન આત્મા અનંત ગુણનો સ્વભાવ એને સંત સેવે છે, ગુણને સેવે છે. પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા એના અનંત ગુણોને સેવે છે. અનંત ગુણને જેને પ્રગટ પર્યાયમાં કર્યા છે. જે ક્ષણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના યુગપોત્પના રૂપ પરિણતિથી રચાયેલી એવો છે સાધુ. આત્માનું નિર્વિકલ્પ સમ્યક દર્શન નિશ્ચય છે, આત્માનું સમ્યક જ્ઞાન છે અને આત્મામાં રમણતારૂપ નિર્વિકલ્પ વિતરાગી પરિણતિ નામ દશા છે. યુગપત ત્રણે એક સમય છે. પરિણતિથી પાછી યુગપત પણ રૂપ પરિણતિ છે, એની દશા એ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અવસ્થા નિર્મળ થઈ ગઈ છે. સમજાણું કાંઈ? વસ્તુમાં તો હતું સમ્યક દર્શન એટલે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર શક્તિ, એના અનુસરીને નિર્મળ નિર્વિકારી નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રની અવસ્થા થાય છે. એવી રચાયેલી એવી પરિણતિથી રચાયેલી એકાગ્રતા સ્વરૂપ શું માર્ગના ભાગી છે. સમજાણું કાંઈ? બેનાથી રચાયેલી એકાગ્રતા ત્રણ થઈને એક થયું ને, એવા સુમાર્ગના સુમાર્ગશાળી છે, સુમાર્ગ વંશ છે, સુમાર્ગના ભાજન છે. એ સમાન પોતાને ને પરને મોક્ષ ને પુણ્યનું આયતન છે. આનો અર્થ જયચંદ્રાચાર્ય બીજો કર્યો છે, અમરચંદ્રાચાર્યનો બીજો અર્થ શબ્દ થઈને એમ થાય ભાઈ. જાણો જયસન આચાર્ય એવો અર્થ કર્યો છે કે જાણો પોતાને મોક્ષનું કારણ થાય છે ને પરને પુણ્યનું કારણ થાય. એવા ધર્માત્મા સંત આત્મદર્શન જ્ઞાનને ચારિત્ર નિર્મળ વિતરાગ પરિણતિ એ પોતાને મોક્ષનું કારણ થાય છે, બીજા પરદ્રવ્યને પુણ્યનું કારણ થાય. અમરચંદ્રાની શૈલીની એવી વસ્તુ છે તે સમાન પોતાને અને પરને મોક્ષનું, એ સાધુ પોતા પણ મોક્ષનું કારણ છે અને પરને પણ મોક્ષનું નિમિત્ત છે. આવા સંત છે કે સંકિતિ જ્ઞાની આદિ મોક્ષમાં બીજાને નિમિત્ત થાય, બીજા નિમિત્ત હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? સમાન પોતાને મોક્ષનું કારણ છે અને પોતે પણ પુણ્યનું આયતન છે. એના શુભ ઉપયોગ લીધો હતો ને ભાઈ, શુભ ને શુભ આનંદ સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાન પરિણતિ પણ છે અને અંદર પંચ મહાવર્તનો વિકલ્પ રાગ છે, મૂળનો રાગ પણ છે. તેથી તે
મોક્ષનું પણ કારણ છે અને પુણ્યનું પણ આયતન છે પોતાનું પણ. સમજાણું કાંઈ? અને પરને પણ મોક્ષનું પણ નિમિત્ત છે અને પુણ્યનું પણ નિમિત્ત છે. સમજાણું કાંઈ? કેટલી વાતને પ્રણાલીઓમાં સ્પષ્ટ કરે. સમજાણું? આંધળી દોડે હાલે નહીં. અહીં કે મારા વિવેક જોઈને બધો સમ્યક દ્રષ્ટિ કેને કેવો, સમ્યક જ્ઞાની કોને કેવો, સમ્યક ચારિત્ર કોને કેવો, મિથ્યા શ્રદ્ધાવંત કોને કેવો, મિથ્યા આચરણ વાળા વ્રત આદિના વિકલ્પ વાળા મિથ્યા દ્રષ્ટિ કોને કેવા, અને સમ્યક દ્રષ્ટિ પણ સ્વરૂપના ચારિત્રવંતને પણ પંચમહાવર્ત ને 58 ગુણના વિકલ્પ વર્તે એ કોને કેવો, એ બધી વ્યાખ્યા બસ કરી. તો સમજાણું કાંઈ? અને પૂરતે કીધું છે ને શરૂઆતમાં, મોક્ષ માર્ગના પ્રણેતા આ અમે ઉભા. કેવો મોક્ષ માર્ગ છે એમને પરિણમો છે. સમજાણું? પહેલે છે ને, પહેલી કથા શરૂઆતની. બસ એક બસ યથાનુભૂત માર્ગ તેના પ્રણેતા ને આવભા. બેસે એકની છેલ્લા શબ્દ તેને સામણને અંગીકાર કરવાનો જે યથાનુભૂત માર્ગ જેવો અમે અનુભવ્યો છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની દશા અમને વર્તે છે અને એમાં 28 મૂળ ગુણાદિના વિકલ્પોની વ્યવહારચર દશા પણ વર્તે છે, એ અમે અંગીકાર કરવાનો જે યથાનુભૂત માર્ગ તેના પ્રણેતા અમે આ ઉભા. સમજાણું કાંઈ? ભગવાને આમ કહ્યું છે માટે કહીએ છે એમ નહીં. તો અમને એ અનુભવ મોક્ષના માર્ગનો વર્તે છે અને એને શુભરાગાદી ચરણાનુયોગની અપેક્ષાએ વ્યવહારના અક્ષેમવાદી હોય એવું અમારા નિત્યને વ્યવહારમાં ભાનમાં અમે છીએ. એ અમે એ રીતે મોક્ષનો માર્ગના કેનારા અમે છે. જેવું અમને પ્રગટ્યું છે એવું જ બીજાને અમે કહીએ. સમજાણું કાંઈ? મેં અંગીકાર કર્યું ને સ્થિત પણ થયું છે પોતે અંગીકાર. તે રીતે બીજાનો આત્મા પણ જો દુઃખથી મુક્ત થવાનો હોય તો અંગીકાર કરો. અમે કહીએ છીએ તે જ એનો પ્રકાર છે, તે બીજો છે. અમે જાતના અનુભવથી સાધુ પદની દશા કેવી હોય અને એ સાધુ દશાના વિકલ્પની હદની મર્યાદા છે મૂળાદી કેવી હોય એ બધી અમને વર્તે છે. એથી અમે સાધુનો માર્ગ કહ્યું છે. તો સમજાણું? હા, અનાદિ સનાતન વિતરાગ માર્ગ છે. સમજાણું કાંઈ? સાધુ કોને કેવું? બાયમાં નગ્ન દશા હોય, અભ્યંતરના 98 વિકલ્પ હોય, એ કંઈ ખરું સાધુ ઘણું નથી. અંતરમાં પૂર્ણાનંદ પ્રભુ આત્મા એનો અનુભવ સમ્યક દર્શન હોય, એનું આત્માનું જ્ઞાન હોય અને આત્મામાં ઠરવાનું અનુષ્ઠાન હોય. એને જ કહ્યું છે. પેલા સુગાદીની વાત નથી કરી આમાં. અહીં તો જુઓ, તે સમાન સમ્યક દર્શન ચારિત્રના યુગકલ્પના રૂપ મોક્ષનું અને છે ને પંક્તિથી રચાયેલી એકાગ્ર માર્ગ આમાં એવડો વ્યવહાર થવા લીધો નથી. સમજાણું કાંઈ? કે આખે મૂળ ગુણ પાળે છે, નગ્ન છે, એક વાર આ લે એ બધી વાત છોડી દીધી છે. વ્યવહાર છે, એનું જ્ઞાન કરાયું છે પણ એનો આદર કરાયો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની એક સાથેની પંક્તિથી
એક સાથની અવસ્થાથી રચાયેલી એકાગ્રતા સુમાર્ગનો ભાગી છે. તે સાધુ પોતાને પરને મોક્ષને પુણ્યનું સ્થાન છે, આયતન. પોતાને પણ અવલોકનમાં કેવળ જ્ઞાનની મોક્ષ દશા પ્રગટ થઈ છે. મોક્ષનું આયતન છે. એ આત્મા મોક્ષનું આયતન છે. આયતન એટલે ઘર છે. ઘર એટલે સ્થાન છે. અને શુભ ભાવ વર્તે છે. એથી પુણ્યનું પણ આયતન ઘર છે. એ પુણ્યનું ઘર ને પવિત્રતા મોક્ષનું ઘર બે સાધુ છે. એમ કે આવા સાધુ અહીં ભાઈ. હા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની દશા સહિત એને ક્ષયમૂળ આદિ દયા અહિંસા આદિ વ્રત શાસકના વિકલ્પ વર્તે તો પુણ્ય છે. પછી એવા પુણ્યનું સ્થાન પણ અમે છીએ અને મોક્ષનું સ્થાન પણ અમે પોતાને માટે એમ કે સમજાણું કાંઈ અમે આ પ્રમાણે છીએ, પણ હજી અમારું શું થશે, એ કેટલા ભાવ ને ક્યાં જઈશું એમ નથી અહીંયા, એમ કે છે. હે સદમસ્તને એમ કેમ ખબર પડે? માણસો નથી કહેતા, અરે સાંભળ રે ભગવાન તને ખબર નથી. અહીં તો કે છે અંદર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પરિણતિ પ્રગટ દશા વર્તે છે. એથી એને કોલ કરાર પણ છે કે અમે મોક્ષના આયતન ઘર છે. અમે સંસારના સ્થાનમાં રહેવાના છીએ. તો કિશોરભાઈ સમજાણું કાંઈ? મોક્ષના કારણની દશા જે અમને પ્રગટી છે, એથી અમે કોલ કરારથી કહીએ છીએ કે અમે મોક્ષના આયતન ઘર છીએ. અને સાથે રાગ આદિ હજી ક્ષયમૂળ આદિનો વર્તે છે. અમે વર્તમાન પુણ્યના સ્થાન છીએ. ભવિષ્યમાં પણ દેવાદી કે કોઈ રાજાદિના સ્થાનમાં જવાના છીએ. એવા પુણ્યના સ્થાન કેમ કે છે ભાઈ? હા હા હા, એ શું પુણ્ય આયતન થઈ કે છે એમ કે અત્યારે પછી પુણ્યના ફળ તરીકે પવિત્રતાના ફળ તરીકે મોક્ષ મળશે. એના પુણ્યના ફળ તરીકે અમે રાજા મોટા દેવાદી શું એ અમે એના સ્થાન થઈએ. હા હા, સમજાણું કાંઈ? એને એમ નથી કે હાય હાય ક્યાં જઈશું, કેટલા અવતાર કરવા પડશે. મિથ્યા દ્રષ્ટિ છે, સમજાય છે? એવા જેને સંશય અને શંકા વર્તે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. હા હા, એ તો બધા મરી જવાના. બેડો હું પાર ભૂલ થશે. બેડા પારની દશાની તો ખબર નથી ને બેડો પાર થઈ જશે. કે ને હા અમારું સારી થશે. યોગો ઓલો કે મુક્તિ નો ઓલો કે નગ્ન પણ કરીને કે છે ને હે મુક્તિ ઓ શું કહીએ નગ્ન પણ મોર પીછના કમંડો એ મોક્ષ માં ઓલો કે ઓગો મારો મોક્ષ મુક્તિ 8 पर છે ને લખ્યું છે એક એક બનાવ્યું છે. 8 पर હોતા હે તો 8 કર્મનો નાશ કરે માટે 8 પર એવું લખ્યું છે. પુસ્તક બનાવ્યું અહીં છે ને પુસ્તક છે. નામ શું કીધું? નામ હે સમુત્થાન સૂત્ર અહીં છે આપણી પાસે. કારણ કે 32 જે સૂત્રો છે ને નંદી સૂત્રમાં નામ આવે છે ને એને સમુત્થાન નામનું સૂત્ર નામ 84 રચ્યા હતા. શ્વેતાંબર આચાર્ય 84 રચ્યા હતા. અહીં વલભીપુર આ વાળા અહીંથી વાળા છે ને 8 પોસ્ટ ત્યાં 84 રચ્યા હતા. એનાથી પછી 45 માન લખ્યા રહ્યા ગયા બીજા વિશે કારણ કે 32 માન લખ્યા. એમાં એ છે સમજાણું શું કીધું? એમાં એ સમુત્થાન સૂત્રનું નામ છે 84 એમ કહું. આ બનાવ્યું બનાવટી નવું હમણાં એમાં એ લખ્યું છે 8 પરની મુક્તિ ભગવાન આપે કેમ કહી? 8 પર કે 8 કર્મના નાશ કરવા માટે કહી. જગત ને હે
રૂઢમાં એવો તો નહીં. જૈન દર્શનમાં મોપતિ સાધુ ને 3 ખાવાનો હોય, કપડાનો ફટકો હોય નહીં, મોપો તો ક્યાંથી આવ્યો? હે આવ્યું એનું રક્ષણ છે. અશક ભૈયા સમજાય છે કાંઈ? અહીં તો વિતરાગ પરમેશ્વર, સર્વજ્ઞ દેવ, ત્રિલોકનાથ પરમાત્મા એક કહેલો માર્ગ આવો છે. માને તો માનો, અહીં શ્રદ્ધા કરાવે છે ને, કીધું છે અહીં દર્શન કીધું 58 શ્રદ્ધા હતી. અહીં કઈ કારણ દર્શી દેખાડે છે, એ શ્રદ્ધા કરાવે દેખાડે છે ને, સમજાવે છે. કહો તો શ્રદ્ધા કરાવો, સમજાવે છે શ્રદ્ધા કરાવો. હા હા, એને દેવ અને ગુરુ કેવા હોય, અને ગુરુનો કહેલો શાસ્ત્ર કહેલો ધર્મ કેવો હોય, અને શાસ્ત્ર શું કહે છે? દેવ વિતરાગ, ગુરુ વિતરાગ, શાસ્ત્ર વિતરાગતાની વાત કરે. હા હા, સમજાણું કાંઈ? એટલે કે છે આવા સાધુ, ભગવાન સાધુ, વનવાસી મુનિઓ અંતરના સ્વરૂપમાં આનંદની કેલી કરતા, અતેન્દ્રિય આનંદની મોજ કરતા, શાંતિ ચારિત્ર્યની વિતરાગતા, પ્રચુર સ્વસંવેદન, આનંદનું પ્રચુર વેદન, ઘણું વેદન. સમ્યક દ્રષ્ટિને આનંદનું થોડું વેદન છે. એ કરતા પંચમ ગુણ સ્થાનના શાવક સાચાને આનંદનું વેદન વિશેષ છે. એથી મને પ્રચુર આનંદ છે. હા હા, એ દુઃખી નથી એમ કે છે. હે હા, તડકા પડે, ઉઘાડા પગે હાલે, ઊના પાણી પીવા, એ દુઃખી નથી. એ અંતર આનંદની લહેર ઉઠે છે કે છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, એને શ્રદ્ધાએ કબજે કરી લીધો છે. આખા આનંદને, પૂર્ણાનંદને કબજે કર્યો. હા હા, એવું સમ્યક દર્શન, નિર્વિકલ્પ પ્રતીતિ કહેવાય કઈથી. અને તેનું જ જ્ઞાન, ભગવાન આત્માનું જ જ્ઞાન, જ્ઞાનમાંથી જ્ઞાન આવ્યું, અને તેનું સ્વરૂપમાં રમણ. રાગ નહીં, એટલી વિતરાગતાનું પરિણમન. એવા સાધુ, એને જરી સુખ જોતું છે. સમજાય? સાધુ પણ એને નથી કીધું ભાઈ. સાધુ તો આ સમ્યક ચારિત્ર એનો ભાગી, સુમાર્ગ નો ભાગી છે. સુખ રાગ નો ભાગી છે એમ નથી કીધું, પણ છતાં એને છે ખરો ભાગ, પણ એ ભાગનો એનો ભાગ નથી. એ પુલનો ભાગ જુદો છે, ભિન્ન છે. સાધુ એક વાર હા વગેરે આવશ્યક એવા વિકલ્પ ઉઠે છે, પણ એનો ભાગી નથી. એનો ભાગ જુદો જાય છે, જળમાં પરમાં, એમ કે છે. હા, એકાગ્રતા સ્વરૂપ સુમાર્ગ નો ભાગી છે એમ કહ્યું છે ને, સંસ્કૃત એમ છે ને, સુમાર્ગ ભાગી, નિવૃત્તિ એકાગ્રતાત્મક સુમાર્ગ ભાગી. હા હા, ટીકા તે પણ ટીકા હૃદયની ટીકા છે ને, અંદર ભગવાન આત્મા જેણે સમ્યક દર્શનની પર્યાયથી સારા ભગવાન પૂર્ણાનંદ આત્માને ધ્રુવમાં એ પર્યાયને પસરાવીને નિર્વિકલ્પ સમ્યક દર્શનનું પરિણમન થયું છે. અને તે સ્વરૂપનું રાગના જ્ઞાનનું, શાસ્ત્ર જ્ઞાન રહિત સ્વનું જ્ઞાન અંતર થયું છે. એટલી દશા તો ચોથે ને પાંચમે પણ હોય છે. ચોથે હોય છે, પાંચમે શાંતિ 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 શાંતિ. સૂક્ષ્મ રસ, સૂક્ષ્મ રસ આત્મ સ્વરૂપ છે. એમાંથી અમુક સૂક્ષ્મ રસ ચોથાથી વધી પ્રત્ય છે.
એને શ્રાવક કહેવામાં આવે. સર્વાર્થિના દેવની દશા કરતા ક્ષાય સંકિતી એકાવતારી શિક્ષા હોય, સર્વાર્થિનો દેવ છેલ્લો, એના કરતા પણ પંચમ ગુણ સ્થાનમાં આનંદની દશા શાંતિની વિશેષ હોય છે. હા હે એક સમ્યક દર્શનમાં એના કરતા એક પરિમાણ હોય, સમ્યક દર્શનના અનુભવ પૂર્વકમાં એને શાંતિનો શોધી ગયો હોય છે. એથી 2 પરિમાણ વાળાને શાંતિનો શોધી ગયો છે. એમ કરતા કરતા 11મા વાળાને શાંતિનો વધેલો છે. હા હા એના એ ભાગી છે. મુનિ પણ સુમાર્ગના ભાગી, એ પણ અંદર એવા આનંદના ભાગી છે, પણ થોડો છે મુનિ કરતા. આનંદની ખાણ આખું નિધાન જેને શ્રદ્ધાએ કબજે કર્યું અને એ ઉપરાંત એમાં પીરતા કરી. બંને અવતાર છે ને, સમજાય છે કાંઈ? એવા શ્રવણ સાધુ પોતાને મોક્ષનું સ્થાન છે, ઘર છે, અને પરને પણ મોક્ષનું આયતન છે નિમિત્ત રીતે. એવા સાધુ પુણ્યનું પણ સ્થાન છે, પણ એ પુણ્ય કેવું? સંજ્ઞક દર્શન હે અલૌકિક પુણ્ય. એના પુણ્યમાં તો કાં તીર્થંગોત્ર બંધાય, કાં સવાસિદનો આઈ સાધી બંધાય, પંચનારાયણ સાધુ હોય તો અમુક જાતની હદનો બંધાય. એવું પુણ્ય છે શું એ છે, અગ્રણી નથી. ઝેર તરીકે પુણ્યના ભાવને જાણે છે, સ્વભાવથી વિરુદ્ધ જાણે. આવ્યું ખરા મને સ્વભાવથી વિરુદ્ધ હોવાને કારણે તો એ ક્યાંય નથી. વિપરીત નહોતો એવું. હા એ ગાથા ચોપન ને ચોપન જો શુભોપયોગ સુધા પ્રણતિથી વિરોધ એવા રાગ સાથે સમજવા જો 54 માં ઓહો ભગવાન આત્મા પરમ આનંદનો કંદ પ્રભુ એ આનંદની પરણથી પ્રણતો છે, પ્રેમ્યો એમાંથી જે શુભરાગ આવે છે હજી 54 છે. જો એની ત્રીજી લીટી છે, શુભોપયોગ શુદ્ધાત્મ પ્રણતિથી વિરોધ એવા રાગ સાથે સમન્વયો છે ખરો. હા અરે ભાઈ વિતરાગ શું કે છે અને શું માર્ગ છે એ હજી ખબર ન મળે જેને, અને એને ધર્મ થઈ જાય. હે હા હા અહીં તો પરમાત્મા સર્વજ્ઞ દેવ પરમેશ્વર ત્રિલોકનાથ ના જ્ઞાનમાં જે આવ્યો માર્ગ એવો સંતોએ પ્રગટ કરીને પ્રણમીને એ વાત કરી રહ્યા છે. પોતે પોતાને માટે કહે છે કે નહીં ભાઈ આમાં અમે મોક્ષના સ્થાન છીએ અને અમે પુણ્યના સ્થાન છીએ. સમજાણું કાંઈ? એવા સંતો બધા જે સંત સાચા હોય એમાં એ જ હોય છે. પંચમ કાળના સાચા સંત હોય તો પણ એ આવા હોય તો સાચા. આ સિવાય કે પંચમ કાળના બીજી રીતે ગણવા એમ છે. ચોથે કાળમાં બહુ ઘીની ઉકળી થતી છે ને અત્યારે તો પાણીની થતી છે. મોડું હોય કદાચ તમે આ એ મોડું હોય થોડો ભાવ સમજાવું કાંઈ, પણ કંઈક બીજી ચીજ થાય હમણાં છે કાંઈ લોઢું થઈ જાય. હા હા કે છે આત્મામાં જ્યાં અંદર રેલમ છેલ શ્રદ્ધા જ્ઞાન અને શાંતિની પ્રગતિ છે એવા સંતો
પોતાને મોક્ષનું સ્થાન જાણે છે. અમે હવે મોક્ષના ઘરમાં જવાના છે. અમે હવે સંસારમાં છીએ, પણ થોડું સાથે રાગ છે તો અમે પુણ્યના સ્થાન હજી ઉભા છે. અને એના ફળ તરીકે એમ કે જુઓ ને, આ છેલ્લી કથાઓ છે ને આ બધી પાછળ, એટલે એને ખ્યાલ છે ને સંતોને કે અમે પંચમા સંત છું કે કેવું જ્ઞાન પામીને મોક્ષ માટે અત્યારે નથી અહીંયા. હા, તેથી અહીં પોતાની દશાનું વર્ણન કરીને વર્ણન બતાવે છે. સમજાણું કાંઈ? અમે આત્માના કેવળ જ્ઞાનના મોક્ષના ઘર છીએ હો. અમને કેવળ જ્ઞાન અલ્પકાળમાં પ્રગટવાનું છે, એના અમે સ્થાન છીએ હો, એના અમે અધિકારી છીએ. કે સાથે રાગ છે થોડો, એ અક્ષય મહાવર્તનો રાગ પુણ્યબંધનું કારણ છે. તો પુણ્યના સ્થાન પણ જો આ પુણ્ય બંધાય છે ટંકશાળ ભાઈ, એ મુનિને ઘરે પુણ્યની ટંકશાળ બંધાય એમ કે છે. દુનિયામાં જે ટંકશાળ થતી છે ને, આમાં પુણ્યશાળી માટી ના થાય છે એમ કે છે. પૈસા ને હીરા નીકળશે ને, ખાણી માટે હીરા નીકળે, માણિક નીકળે, બધું આમાં પુણ્યશાળી માટી બધું ના થાય છે એમ કે થાય છે. તેને કારણે હો, પણ આવું પુણ્ય છે જ્યાં જન્મ છે. હા, રાજને કુળે કે અબજોપતિ કોઈ શેઠિયાને કુળે જશે ત્યાં ધનના ઢગલા, આબરૂના ઢગલા, એવે ઠેકાણે ધર્મી સંકેતી સાધુ જન્મ છે. હે, દુકાને કરવી ન પડે, ફેક્ટરો એ ભૂલભાઈ, એ તો જ્યાં જન્મશે ત્યાં આગળના દરિયામાં માછના લાખો પાકશે એવા કે મોતી પાકશે. ત્યાં દુનિયા એમ કહેતી આવે કે હો આ પુરુષ કોઈ પૂર્વનું પુન લઈને જુદું આવ્યો છે, કે કોઈમાં ભાગ લઈને આજીવિકા કરે રાજા, એવા એ રાજકુમાર નથી એમ કહેતા હશે લોકો. સમજાણું કાંઈ? આ ફેક્ટરી તમારે કરવી પડે, ગામ છોડીને થાણા, વઢવાણ છોડીને મુંબઈ, મુંબઈ છોડીને થાણા. મુંબઈ રાખી છે, નહીં રાખી છે. ભગવાનજીભાઈ ગયા, એને ના રાખી, બે ઘરે ગયા હતા ને પગલા કરવા, આના છોકરા પાસે ગયા હતા. હે, એ આવ્યો છે ને ત્યાં આવ્યા છે. ઠેકાના વિના તો વિરાધર મિથ્યા દ્રષ્ટિ ના પુણ્ય, સમ્યક દ્રષ્ટિ ના પુણ્ય વાત ચાલે છે. હા, સમજાણું કાંઈ? ભાઈ આ બધા પંચાળી નથી. આ તમારો કરોડોપતિ માણસ છે. ભાઈ એ સવારમાં કહેતા ત્યાં ચંદ્રભાઈ મહા દુઃખી લાગે છે ઓલાની વાત. 2 અબજ ને 40 કરોડ બહુ દુઃખી પાછી લાગે પણ હેરાન થાય છે ને એમ. હેરાન આ પૈસાનું આ કરવું, આ પૈસાનું આ કરવું. જંગ્યા મથુરભાઈ આ રહ્યા એમના ભાઈ છે, કાકાના દીકરા. રોજમાં એટલે શીખાય કે હા ભગવાન આ તો કે છે કે અમે આત્માનું સેવન કરીએ છીએ દર્શન જ્ઞાન ચારિત્રથી, માટે અમારો મોક્ષ અલ્પકાળમાં મોક્ષના અમે ઘર જ છીએ હો. અમારે સંસાર હવે હા પણ કંઈક બાકી રહ્યું છે, પુણ્યના સ્થાન અમે જઈએ અમે એવે છે. અરે સમ્યક દ્રષ્ટિને પુણ્ય બંધાય, મુનિને બંધાય, અલૌકિક પુણ્ય છે. સમજાણું? હા, સત્પુણ્ય છે ને, સત્પુણ્ય.
એ જ લક્ષણ હતું મગજમાં કર્યું સત્પુન કહ્યું છે પદ્મનદીમાં કહ્યું ધર્મીને સત્પુન્ય હોય છે કેમ સત સ્વભાવ ભગવાન આત્માના ભૂમિકાની દશામાં આવેલું પુણ્ય છે સત્પુન્ય. પુણ્ય તો ના જોવાનું છે સત છે પણ આ સતની હારી નમે માટે એને પણ સત્પુન્ય કહેવામાં હા સત્પુન્ય કીધું ભાઈ કીધું આવે તમે સત્પુન્ય ધર્મ આહા વિતરાગની ખાણ હાથમાં એ ખાણ હાથમાં લાગી. હવે એને કે છે કે મોક્ષની ખાણ તો અમારી પાસે હવે અમે મોક્ષ અલ્પકાળમાં જવાના સમજાય છે. ભગવાનને પૂછવું પડે એવું નથી અમારે એમ કે છે ભગવાન અમારે કેટલા ભવિષ્ય તમે ક્યાં હશું એમ કે છે. હા 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 સમજાણું કાંઈ અમારો ભગવાન એમ કે છે કે અમે અલ્પકાળમાં સિદ્ધ થવાના છે એમ કે છે. અને એમ અમે કહીએ છીએ કે કદાચિત ભવતો છે ને છે દેરમાં જાઉં છું તો એ અમારા પુણ્ય પણ અમે પુણ્યના સ્થાન છે સારા પુણ્યના અમે સ્થાન છે એવામાં અમારો અવતાર ને મનુષ્યમાં પણ સારા પુણ્યના ઘરે અવતાર એ અમે છીએ એમ કે છે. દ્રષ્ટિમાં તો આદર ક્યાં છે ત્યારે તો એ સંકિત કહેવાય છે. એનો આદરની વાત જ ક્યાં છે? આદર નહીં તો હે છે દુઃખ છે ઝેર છે. પણ એ ઝેર છે અને પૂન કેવું છે? પૂન વ્યવહાર એ પવિત્રતા વ્યવહાર એટલી વ્યવહારથી આત્માનું ભાન છે એની વાત ચાલે છે ને. જે પુણ્યનો નિષેધ છે આદર નથી દુઃખ છે દુઃખ શાંતિની લૂંટનારો પણ છે ભાવ. પણ આવે છે કારણ કે કેવળ જ્ઞાન પામવાની પૂર્ણ દિશા અત્યારે નથી. એથી આચાર કહે છે હા પોતાની દિશા કહે છો સમજાણું કાંઈ. અને પોતાને મોક્ષનું અને પુણ્યનું સ્થાન છીએ અમે અને અમે જગતના પ્રાણીને ધર્મ સમજનારને અમે મોક્ષનું નિમિત્ત છીએ. એ મોક્ષ જાય એમાં અમે નિમિત્ત છીએ. આ અજ્ઞાની નિમિત્ત હોઈ શકે નહીં ભાઈ એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ. સામા પ્રાણીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પામવામાં અજ્ઞાની નિમિત્ત ન હોય મોક્ષમાં નિમિત્ત ન હોય તો મોક્ષના કારણમાં પણ અજ્ઞાની નિમિત્ત એમ કે છે. દ્રવલિંગ હોય નિમિત્ત સમજાણું કાંઈ. સ્વરૂપનું ભાન નથી દ્રવલિંગી અજ્ઞાની તે નિમિત્ત હોય મોક્ષનું બીજાને સમ્યક દર્શન બિલકુલ જૂઠવા. સમજાણું કાંઈ. એ કે છે એમાં કરને અમે મોક્ષનું નિમિત્ત છીએ એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પામનાર ને અમે નિમિત્ત સન્મિકિત જ્ઞાની એમની નિમિત્ત હોય. સંકિત નિમિત્ત છે ચોથા ગણતર નો હોય. આ તો મનીની વાત છે પણ એ બધા આવી જાય છે એમાં. સામાન્ય મોક્ષમાં નિમિત્ત સમ્યક દ્રષ્ટિ જ હોય છે. સમ્યક દર્શનના નિમિત્ત પામવામાં સમ્યક દ્રષ્ટિ નિમિત્ત હોય છે. એની દિશના જ એને નિમિત્ત હોય છે એમ કે છે. સારી વાત સમાન પોતાને અહીં ટૂંકું છે પણ ઘણું છે એમાં. સમજાણું કાંઈ. ખાણ ખીલી છે મોક્ષ સ્વરૂપની. મોક્ષ સ્વભાવ જ આત્માનો છે. એ સ્વભાવ જ જ્યાં દ્રષ્ટિ જ્ઞાન ને રમણતામાં લઈ લીધો છે અંતકાળમાં મોક્ષ જ છે મારે બહુ છે ને તો એ પુણ્ય થોડું છે પુણ્યના સ્થાન રહ્યા પણ અમને એવું સ્થાન પુણ્ય સ્થાન નથી. હા 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 સમજાણું કાંઈ. હા જલસા કરીને મુટબ લેવી છે એ મુટબ અમને નહીં હોય એમ કે છે.
બે ચાર ઉભા કરે મોટપ લેવા હતું જલસો કરે, અભિનંદન આપવા હતું ભેગા કરે ને, અભિનંદન આપવા હતો ત્યાં જાઓ, આમ કરો, અમને ભેગો કરો, પછી આચાર પદ મને આપો, અમને આ પદ આપો, હે માનપત્ર આપો. હા, પુણ્ય જ દેખાય છે. મિથ્યા દ્રષ્ટિમાં કંઈક બાંધેલા એવા હલકા પણ દેખાય છે. બસ હે ખરી છે, પણ એ અહીં બીજી વાત વર્ણવી, આ એનું ફળ વર્ણવું છે. ફળ વર્ણવું છે અહીં તો. ભગવાન આત્મા નિર્વિકલ્પ આનંદ સ્વરૂપના ભાન જીવાવા જીવને ચોથે ગુણતાને હોય એને પણ શુભ એવું હોય છે કે માર્ગના પુણ્યના ભાગી નથી. ભાગી તો પોતાના સુમાર્ગના માગી છે. સમજાણું કાંઈ? પણ પોતાની કચાશનું શુભ ભાવ છે તો એ વર્ણવે છે. પુણ્યના સ્થાન હોય તો અમે છીએ. દુનિયા પાપી મિથ્યા દ્રષ્ટિ પુણ્યના સ્થાન છે જ નહીં જેવા. એમ છે એ ગંધીભાઈ સમજાય છે કે નહીં? આ સંગ્રહ થાય તો એનું પહેલેથી પરમ ઉદારી શરીર હોય, જેવો પૂર્ણ સમ્યક દર્શનમાં પુણ્ય બાંધેલું એનું શરીર એવું હોય, બીજાને તો પેલું જન્મે એ પાણીનો લોટો માથામાં નાખે મરી જાય. આને એક એક કેટલો મોટો આવે છે, 1008 મોટો, 8 ભોજનનો લાંબો, હે એટલો 4 ભોજન અને 8 ભોજન લાંબો, એટલું પાણી 1008. કાંઈ ને એટલી શરીર ગતિ છે. હા 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 નામ તો હું સમજતી નથી. ભક્તાનો નકશેલો શું હોય બની ગયા છે. નામ તો સમજતી એની ધ્વનિમાં એવું, એને પણ ધ્વનિમાં એવું આવે. ઉત્તમ પણ છેલ્લો શબ્દ આવે 48 શ્લોકમાં. હે હા તો સમજમાં હા પણ એની આગળ પુણ્ય ભેગો આવે છે શબ્દ. આપણે બધું કંઈ યાદ રહેશે પણ એમાં ભાવ ખ્યાલ આવ્યો હતો કે હા મુનિ પણ પોતાની દશા વર્ણવે છે. જાણ કાંઈ કે અમે ભવિષ્યમાં પંચકલ્યાણિક વાળા તીર્થંકર થવાના છીએ એમ કે છે ત્યાં. એવી ધ્વનિ છે, એક શબ્દ આપણે ભૂલી ગયા. મુનિ હતા ને ભાવ લિંગી સંત હતા. આનંદમાં ધ્રુવમાં કંઈક રાગ રહી ગયો છે કે છે કે મેં એવી લક્ષ્મી વાળા બાયમાં પણ પંચકલ્યાણિક લક્ષ્મી વાળા અને અંદરમાં મોક્ષની લક્ષ્મી વાળા થવાના એવી વાત છે. આલોચનામાં ભાઈ નથી આવતું ને, પદ્મનંદીની આલોચનામાં આપણે આવે છે હર વખતે વાંચીએ છે ને આલોચના પદ્મનંદી આવે છે. એના છેલ્લા બોલી આવે છે કે અમને ત્રણલોકનું રાજ હોતો નહીં, કારણ કે ખ્યાલ છે કે આ શુભ ભાવનું ફળ સ્વર્ગ આવશે. છેલ્લી કડીઓ એવી મૂકી છે આખીની આલોચના નથી કાઢશે ને 33 ગાથા છે પદ્મનંદીની. આપણે વર્ષો વર્ષ વંચાય છે, હા મેં વંચાય છે સમસ્યા છે 33 ગાથા. હા છેલ્લી કીધી છે જાણો છે ને કઈ આલોચના. આલોચના હતા ને હરિભાઈ કર્યું છે ને આલોચના છે. છેલ્લી ગાથા હોય છે. સંસ્કૃતમાં પણ આ ગુજરાતમાં બાય અતિશય આદિ અભ્યંતર કેવળ જ્ઞાન આદિ લક્ષ્મીથી શોભિત
શ્રી વીરનાર ભગવાને અમને પોતાના પ્રસન્નચિત્તથી સર્વોચ્ચ પદવીની પ્રાપ્તિ અર્થે અમારા ચિત્તમાં ઉપદેશની જે જમાવટ કરી છે તે ઉપદેશ પાસે ક્ષણમાત્રમાં વિનાશી હું પૃથ્વીનું રાજ મને પ્રિય નથી એમ કહીને કહે છે શુદ્ધ ભાવ છે સ્વર્ગમાં જઈશું પણ એમને પ્રિય છેલ્લી કડીમાં છે 32મી કડી હેતુ આ છે અંદરમાં 33 કડીમાં 32મી કડી છે આપણે વ્યાખ્યાન થઈ ગઈ છે પાસે ક્ષણમાત્રમાં વિનાશી હું પૃથ્વીનું રાજ પણ મારે પ્રિય નથી તે વાત તો દૂર રહી પરંતુ પ્રભુ દિનેશ ઉપદેશ પાસે 3 લોકનું રાજ પણ અમને પ્રિય નથી કદાચિત તીર્થંકર થઈએ કે ચક્રવર્તી થઈએ અમને પ્રિય નથી એમ પુકાર કરે છે પહેલેથી નિષેધ રાગ છે તે થશે તો ખરા અમને પ્રિય છે અમારો આત્મા સમજાણું કાંઈ બહુ સરસ એક એક આતો સંતોની કથની છે અભ્યંતરની બાય સ્વરૂપ કેવું હોય એની વસ્તુ સારા છે સાધારણ શાસ્ત્ર ભાવ એમ નથી હે અહીં આ છેલ્લી કથાઓ છે ને બધી કથાઓ હવે 16 કથા રહી હવે આમાં 5 સર્વોત્તમની ઓહો કે છે કે ધર્માત્મા સંત સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર સહિત એને જે શુદ્ધ ભાવ હોય છે એ પોતે પોતાના મોક્ષનું સ્થાન અને પોતે પણ સ્થાન અને એના સેવા કરનારને એને સાંભળનારને અરે મોક્ષ જવાની પર્યાય વાળા જીવને એ આવા જીવો નિમિત્ત હોય અને આમાને પુણ્યમાં પણ આવા નિમિત્ત એમ કે દેખું ઊંચું પુણ્યનું વાત લેવું છે ને હા સામા ધર્મી જીવ એને માનનાર સેવા કરનારનું પુણ્ય પણ એવું હોય છે એ પુણ્યમાં અમે નિમિત્ત થઈએ સાધારણ પુણ્યમાં અમે નિમિત્ત છે એમ કે છે સારી વાત ભાઈ ગંભીર શબ્દમાં કેટલી અંદર ભરી છે વાત સંતોની કથની છે અંતરની એ કથનીના ભાવની ગંભીરતાની શું વાત એમને વાંચી જાય એમ નથી અંદર ગંભીર ભાવ પડ્યા છે ભાઈ સમજાણું કાંઈ એવા ક્ષણ પરને અને પોતાને બે મોક્ષને પણનું છે તેથી સારું અવિપરીત ફળનું કારણ એવું દેખો એ અવિપરીત ફળ થયું અવિપરીત ફળનું કારણ એ અવિપરીત કારણ છે સામાન્ય મોક્ષ અને પુણ્ય થાય એ અવિપરીત ફળ છે અવિપરીત ફળ સમજાણું કાંઈ એ સમજાણું કઈ આપણે વચ્ચે આરામનું વાક્ય છે ને સમજાય છે સમજાય આરામ છે અવિપરીત ફળનું કારણ એવું અવિપરીત કારણ છે એમ પ્રતીત કરવી એમ પ્રતીત કરવી જાણું કાંઈ બતાવે 59 ઘણું હવે અવિપરીત ફળનું કારણ એવું અવિપરીત કારણથી વિશેષ સમજાવે છે જેનું અવિપરીત ફળ છે એનું કારણ પણ અવિપરીત જ હોય છે કારણ કાય અવિપરીત તો કારણ પણ અવિપરીત એને બસે 8ની ગાથામાં સમજાવશે